તમે તમારા જોબમાં જ ત્યાંથી કાંઈ જરૂર નથી. અમે આવીશું પણ એનો ટાઈમ શું છે? 10 થી લગભગ 10 વાગ્યાથી 10 વાગે ડૉક્ટર 10 વાગે આવે. 10 થી 1 વાગે. અમે અમારે પૂરું થાય ને અમારા 25 પાના પૂરું થાય નીકળાઈ જાવ. 11 વાગે. क्या करना જે હોય છે ચાલુ. નજીક જ છે ક્લાસ, જાણીતા જ છે ડૉક્ટર પ્રભુ છે ને, આપણે વારંવાર ગયા પરિચિત જ છે ને. હા ચાલશે લોકો આપણે છીએ તો પરિચિત છે. પરિચિત છે. 10 વાગે આવશે ને ડૉક્ટર? વાંધો નહીં એમ નહીં, આપણને 11:30 છે. હા વાંધો નહીં, 11 થાય 11:30 તો અમે જઈએ છું. ત્યારે એકવાર મુલાકાત કરી લઈશું. ડૉક્ટર કહેવાનું કે આપણે 11:30 થાય જ ઓછામાં ઓછા. હા હા. આપણે કેટલા પાના બાકી છે? 10. સર્ગ 128મો ભરદ્વાજની કૃતાર્થા અને રામનું વ્યુત્થાન. આ 100 દિલ્હી પહોંચી વ્યુત્થાન. ફરી સવારે 4 વાગે 8 વાગે ઉતરવાના. આજે સવારે 4 વાગે પહોંચી 8 વાગે ઉતરવાના હતા. ભાઈ તો નીચે ઉતરવાના હતા. નજીક જ છે, 1 કિલોમીટર છે. તમે ચાલુ રાખો. સર્ગ 128મો ભરદ્વાજની કૃતાર્થા અને રામનું વ્યુત્થાન. આ 128મા સર્ગમાં લય ચિંતનની યુક્તિ વડે ભરદ્વાજ કૃતાર્થ થઈ ગયાની વાત તથા રામચંદ્રજીને વ્યુત્થિત કરનારા જ્ઞાનીને કરવા યોગ્ય કર્મો કહેવાશે. વાલ્મીકી બોલ્યા, નિષિદ્ધ કર્મ અને
કામ્ય કર્મોથી શાંત થયેલા, વિષયોના અને ઇન્દ્રિયોના સંબંધથી થનારા સુખથી પણ વિરક્ત થયેલા રૂપ ચૈતન્ય માત્ર છે તેનું ધ્યાન કરવું અને લિંગ શરીરનો પણ સમાધિ દ્વારા લય કરી દઈ પરમપદ એટલે કે તુર્ય અવસ્થામાં પ્રવેશ કરવો. પૃથ્વ્યાદિ સ્થૂળ અને સૂક્ષ્મ ભૂતો, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, વાસના, કર્મ, પ્રાણ આદિ વાયુઓ અને અજ્ઞાન એ સર્વને રહેવાનું સ્થાન લિંગ શરીર છે. લિંગ શરીરનો લય થઈ જતાં એ સર્વનો લય થઈ જાય છે અને એક શુદ્ધ ચિત્ત અવશેષ રહે છે. ભરદ્વાજ બોલ્યા, હમણાં આપની કૃપાથી હું લિંગ દેહ રૂપી બેડીથી સર્વથા છૂટો થયો છું, કેમ કે હું ચૈતન્ય અંશ હોવાથી ચૈતન્ય રૂપી આનંદ સાગરમાં જ એકરસ રૂપ લીન થઈ ગયો છું. ખરી રીતે જીવાત્મા અને પરમાત્માનો અભેદ હોવાથી હું સર્વ ઉપાધિથી રહિત પરમાત્મા રૂપ જ છું. હું કુટસ્થ છું, અદ્વિતીય છું, સર્વત્યાગી છું, ચૈતન્ય છું અને ચૈતન્ય રહિત પણ હું જ છું. જેમ ઘટનો ભંગ થતાં ઘટાકાશ અને કળશનો ભંગ થતાં કળશમાં રહેલા આકાશ શુદ્ધ આકાશમાં જ મળી જાય, તેમ ઉપાધિનો ભેદ ટળી જાય એટલે જીવ શુદ્ધ બ્રહ્મમાં જ મળી જાય છે. એવી એકતાના અભિપ્રાયથી જ હું જે બ્રહ્મરૂપ છું તેને ઘણી શ્રુતિઓ એકમેવા દ્વિતીયમ બ્રહ્મ નેહ નાનસ્તિ કિંચન ઇત્યાદિ આદરથી તત્વની એકતાનો જ બોધ કરે છે. જેમ અગ્નિમાં નાખવાથી એકરૂપ જ થઈ જાય છે અને અગ્નિના નામ રૂપને ધારણ કરી તેથી કંઈ વિશેષ રૂપે જુદો જણાતો નથી, તેમ જીવનો સમાધિ દ્વારા બ્રહ્મમાં લય કરી દેવાથી તે તેમાં એક રૂપે બની જઈ કાંઈ પણ જુદો જણાતો જ નથી. જેમ તૃષ્ણા આદિ વસ્તુ મીઠાના ખાણમાં નાખવામાં આવે તો તે ગળી જઈ મીઠું જ થઈ જાય છે, તેમ જળ જગતનો ચૈતન્યમાં લય કરી દેવામાં આવે તો તે પણ ચૈતન્ય રૂપ જ થઈ જાય છે. જેમ મીઠાના ગાંગડો અને સૈંધવનો કકડો સમુદ્રમાં નાખ્યો હોય તો તે નામરૂપથી રહિત થઈ જઈ સમુદ્ર ભાવને પ્રાપ્ત થઈ જાય છે. જેમ જળમાં જળ નાખવામાં આવે તો તે જળ જ થઈ જાય છે, તેમ ઘીમાં ઘી અને દૂધમાં દૂધ નાખવામાં આવે તો તે પણ એકરૂપ જ થઈ જાય છે. જો કે તેમાંથી એકનો નાશ થતો નથી તો પણ તે જુદો વિશેષ રૂપે જોઈ શકાતા નથી. તેવી જ રીતે ચૈતન્ય સત્ય બ્રહ્મ કે જે નિત્ય આનંદ રૂપ છે, સર્વસાક્ષી રૂપ છે, સર્વના પરમ કારણ રૂપ છે અને સર્વથી પર છે, તેમાં જ હું પ્રવિષ્ટ એટલે કે લીન થઈ રહ્યો છું. નિત્ય, સર્વગત, નિર્દોષ, નિરંજન, નિષ્કલ, નિર્વય, શુદ્ધ અને સર્વથી ઉત્કૃષ્ટ જે પરબ્રહ્મ છે તે જ હું છું. અમુક ત્યજી દેવું, અમુક લેવું વગેરે વિકલ્પોથી રહિત સત્યરૂપ, નિરેન્દ્રિય, અદ્વિતીય, સત્ય સંકલ્પ અને શુદ્ધ પરબ્રહ્મ રૂપ હું જ છું. પુણ્ય પાપથી રહિત જગતના પરમ કારણ રૂપ, પરમ જ્ઞાન સ્વરૂપ, નાશ રહિત, અદ્વિતીય અને આનંદરૂપ બ્રહ્મ હું જ છું. ઉપર કહેલા સર્વ ગુણોવાળા અને સત્વ આદિ માયાના ગુણોથી રહિત બ્રહ્મમાં સંપૂર્ણ રીતે પ્રવિષ્ટ લીન થઈ રહેલા પોતાના આત્માનું વેદાંત શ્રવણ, ગુરુ શુશ્રૂષા અને વર્ણાશ્રમ ધર્મ આદિ પોતાના કર્મો કરતા રહી મુમુક્ષુએ ધ્યાન કરવું. એવી રીતે અભ્યાસ કરનાર પુરુષનું મન નાશ પામી જાય છે અને મનનો ક્ષય થવાથી પોતાની મેળે જ આત્માનો પ્રકાશ થાય છે. આત્માના પ્રકાશ થવાથી સર્વ દુઃખો દૂર થાય છે અને આત્મામાં જ ખરા સુખની પ્રતીતિ થાય છે. પોતે પોતાની મેળે જ આત્મા કે જે આનંદરૂપ છે તેને ઓળખી લે છે. મારાથી બીજો કોઈ જુદો ચિદાનંદ રૂપ પ્રભુ છે નહીં, હું એક જ છું અને પરબ્રહ્મ રૂપ છું, એવો અંદર આત્માનો પ્રકાશ થાય છે. વાલ્મીકી બોલ્યા, હે પ્રિય ભરદ્વાજ, તમે કે જે સંસાર ચક્રની ઘુમરીઓમાં આવર્તોમાં ગોથા ખાયા કરો છો તેને શું શાંતિ
તેને જો શાંતિનું સુખ જ ન મળ્યું હોય તો પછી કર્મોનો ત્યાગ કરી કર્મ સંન્યાસ દ્વારા નિર્વિક્ષેપ સ્થિતિમાં રહી બ્રહ્મમાં જ લીન થઈને રહો. ભરદ્વાજ બોલ્યા, હે ગુરુ મહારાજ, આપ જે મને જ્ઞાન આપ્યું તે સર્વ મારા સમજવામાં આવ્યું છે, તેથી મારી બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે અને હવે સંસાર એટલે કે જન્મ મરણ આદિ કલેશ ઘણો કાળ રહી શકશે નહીં. હવે હું એ જાણવા અને ઈચ્છું છું કે જ્ઞાની કે જે જીવન મુક્ત છે તેને કર્મ કરવા કે નહીં, અને જો કરવા તો તે પ્રવૃત્તિ રૂપ નિત્ય, નૈમિત્તિક અને કામ્ય એ સર્વપ્રથમ પ્રમાણે જ કામના રાખી કરવા કે કામનાથી નિવૃત્ત થઈ નિષ્કામપણે પોતાના આશ્રમને યોગ્ય કર્મ કરવા. વાલ્મીકી બોલ્યા, કર્મ સંન્યાસપૂર્વક બ્રહ્મમાં જ સ્થિતિ રાખવી એ સંસારરૂપ ભ્રાંતિને મટાડનાર જ્ઞાનનો મુખ્ય ઉપાય છે. માટે મુમુક્ષુ પુરુષોએ જે કર્મ કરવાથી કાંઈ દોષ ન લાગે, ચિત્તનો વિક્ષેપ, મલિનપણું, શ્રવણ આદિમાં વિઘ્ન અને પાપ આદિ દોષ પેદા ન થાય તેવા કર્મ કરવા. વિશેષ કરી કામ્ય કર્મ, નિષિદ્ધ કર્મ અને જેથી ચિત્તમાં વિક્ષેપ થાય તેવા કર્મ ન કરવા. જીવ જ્યારે બ્રહ્મના ગુણોથી જોડાઈ મનના ગુણોનો ત્યાગ કરી જેના ઇન્દ્રિયોનો સમૂહ શાંત થઈ ગયો હોય છે એવો થાય ત્યારે જ તે સર્વવ્યાપી પરમાત્મા રૂપ થઈ જાય છે અને આનંદમય કોષ કે જે અન્નમય, પ્રાણમય, મનોમય તથા વિજ્ઞાનમય કોષ તે પર છે તેનું પણ જે પરબ્રહ્મ અધિષ્ઠાન છે તે જ હું છું એમ જ્યારે ધ્યાન કરે ત્યારે જીવ મુક્ત થઈ જાય છે. કર્તૃત્વ, ભોક્તૃત્વ આદિ ભાવથી રહિત થઈ જઈ સર્વ ઉપાધિથી રહિત અને સુખ દુઃખ વિનાનો થઈ રહે ત્યારે જીવ મુક્ત સંસાર જાળથી છૂટો થાય છે. વળી સર્વ પ્રાણીઓમાં આત્માને અને આત્મામાં સર્વ પ્રાણીઓને જ્યારે અભેદ બુદ્ધિથી તે જુએ છે ત્યારે જીવ મુક્ત થાય છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાને મૂકી દઈ જીવ જ્યારે તુર્ય અવસ્થા કે જે આનંદરૂપ છે તેમાં પ્રવેશ કરે છે ત્યારે તે મુક્ત થાય છે. જાગ્રત અવસ્થા ને સ્વપ્ન અવસ્થા એ બંનેનું બીજ વાસના, કર્મ અને અજ્ઞાન તથા નિંદ્રાવસ્થા આદિથી રહિત ચૈતન્ય રૂપ સુખમય તુર્ય અવસ્થા રૂપે જીવની પરમાત્મામાં સ્થિતિ થવી તે જ યોગની નિધિધ્યાસનના પરિપાક થયેલ નિર્વિકલ્પ સમાધિની અથવા ઉત્તમ અધિકારી સાક્ષાત્કાર રૂપ જ્ઞાન થવાની પરિસીમા છે કે જે મહાસુખમય અને જ્ઞાન રૂપ છે. મનનો ક્ષય થઈ જાય એટલે પુરુષને પરમ તત્વ વિના તેથી જુદું બીજું કશું દેખાતું નથી. જો ત્યારે નિમગ્ન થયું હોય તો શાંત અમૃતમય તરંગવાળા કેવળ જ્ઞાનરૂપ અમૃત સમુદ્રમાં નિમગ્ન થાઓ, પરંતુ દ્વૈત બુદ્ધિરૂપી શાર સમુદ્રના તરંગોમાં શા માટે ડૂબ્યા રહો છો? ભક્તોના અનુગ્રહ માટે અનેક રૂપ ધારણ કરનારા જગદગુરુ પરમેશ્વરનું તમે ભજન કરો. હે પ્રિય મહાવિચક્ષણ ભરદ્વાજ મુનિ, આ વશિષ્ઠ મુનિના સર્વ ઉપદેશ મેં તમને સંક્ષેપથી કહી બતાવ્યો છે. આ જ્ઞાન માર્ગથી, યોગ માર્ગથી, શાસ્ત્ર વિચારથી અને ગુરુના વાક્યોના અર્થ બરાબર સમજવાથી નિશ્ચયપૂર્વક તમે સર્વ જાણી શકશો. અભ્યાસથી સર્વ સિદ્ધ થાય છે તે વેદનું વચન છે. માટે તમે બીજું બધું છોડી દઈ અભ્યાસમાં જ મનને સ્થિર કરો. ભરદ્વાજ બોલ્યા, હે મહારાજ, રામચંદ્રજીએ કે જે પોતાના આત્મા વડે બ્રહ્મમાં પરમ યોગને પ્રાપ્ત થઈ ગયા હતા તેને શ્રી વશિષ્ઠ ઋષિએ પાછા વ્યવહારમાં શી રીતે જોડ્યા? આ વાત જાણી હું પણ તે જ પ્રમાણે અભ્યાસના માટે યત્ન કરું અને શ્રી રામચંદ્રજીની પેટે જ મારો વ્યવહાર પણ ઉત્તમ સ્થિતિમાં થઈ શકે. વાલ્મીકી બોલ્યા, અનંત બ્રહ્મમાં વૃત્તિ દ્વારા
કારતાને પ્રાપ્ત થયેલા મહાત્મા શ્રી રામચંદ્રજી જ્યારે પોતાના સ્વરૂપમાં પરિણામને પ્રાપ્ત થયા ત્યારે વિશ્વામિત્ર ઋષિએ મુનિઓમાં ઉત્તમ શ્રી વશિષ્ઠજીને નીચે પ્રમાણે કહ્યું. વિશ્વામિત્ર બોલ્યા, હે મહાભાગ્યવાન બ્રહ્મપુત્ર વશિષ્ઠજી, તમે ખરેખર મહાન છો, કેમ કે રામચંદ્રજીની અખંડ આત્મકાર ચિત્તવૃત્તિમાં આનંદ સ્વરૂપ આત્મતત્વને પ્રગટ કરાવી દઈ અથવા તો માત્ર અનુગ્રહ દ્રષ્ટિથી જ કુંડલિનીનો સુષુમ્ના માર્ગથી ષટચક્રો ભેદી બ્રહ્મરંધનો પ્રવેશ થતાં યોગશાસ્ત્રમાં બતાવેલ શિવ શક્તિનો સંયોગ કરાવી દઈ ક્ષણ માત્રમાં જ તમે તમારું ગુરુપણું બતાવી આપ્યું છે. જે ગુરુ દર્શનથી, સ્પર્શથી અને શબ્દથી, બોધથી કૃપા કરી શિષ્યના દેહમાં કુંડલીને ષટચક્ર ભેદી બ્રહ્મરંધને રહેલા પરમ શિવમાં જઈ મળવા રૂપ અથવા દેહ આદિ ઉપાધિના ત્યાગ દ્વારા શુદ્ધ બ્રહ્મભાવ ઉત્પન્ન કરે છે, તે જ ખરો ગુરુ છે. વળી શ્રી રામચંદ્રજી પણ શુદ્ધ ચિત્તવાળા હોવાથી પોતાની મેળે જ વૈરાગ્યવાન અને માત્ર પરમપદમાં જ શાંતિ લેવાની ઈચ્છા રાખતા હતા. તેથી ફક્ત સંવાદ માત્રથી જ તે પોતાના સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા છે. ગુરુના વાક્યથી બોધ થવામાં શિષ્યની શુદ્ધ બુદ્ધિ જ મુખ્ય કારણરૂપ છે. કેમ કે જો 3 જાતના મળ એટલે કે કામ, કર્મ અને વાસના પાકી ગયેલા ન હોય તો પરિપક્વ મળવાળાની પેઠે તે શી રીતે બોધને પ્રાપ્ત થઈ શકે? ન જ થઈ શકે. આ જ્ઞાન પ્રત્યક્ષ રીતે ગુરુ અને શિષ્ય એ બંનેના પ્રયોજનવાળું છે. કેમ કે એ બંને જો યોગ્ય હોય તો આવા મોક્ષ આદિ સર્વ પુરુષાર્થો પણ મેળવી શકાય છે. હે મહાસમર્થ, જે ઉદ્દેશથી મારું અહીં આવવું થયું છે તે કાર્યને સ્મરણમાં લાવી હમણાં તમે કૃપા કરી રામનું વ્યુત્થાન કરવાને યોગ્ય છો. કેમ કે તમે તો પરમપદમાં વિશ્રાંત થયા છો, એટલે તમે કરવાનું કરી લીધું છે, પણ અમારે જે કરવાનું છે તે બાકી છે. હે મુનિ, મેં પોતે યજ્ઞની નિર્વિઘ્ન સમાપ્તિ થવા માટે શુદ્ધ મનથી અતિ કષ્ટ વડે દશરથ રાજા પાસે પ્રાર્થના કરી છે. એ સર્વ તમે વૃથા ન થવા દો. શ્રી રામચંદ્રજીને વ્યુત્થિત કરાવી દઈ બીજું પણ દેવતાઓને કાર્ય કે જે આ રામાવતારનું પ્રયોજન છે તે અમારે સિદ્ધ કરવાનું છે. રામચંદ્ર મારા તેડી જવાથી સિદ્ધાશ્રમમાં આવી રાક્ષસોનો સંહાર કરશે અને પછી અહલ્યાના શાપથી મુક્ત કરશે તથા અટલ નિશ્ચય કરી મિથિલામાં ધનુષ્ય ભાંગી નાખી જનક રાજાની કન્યા સીતાજીને પરણશે. પરશુરામને તેના તપ વડે ઉપાર્જન કરેલા લોકોને જીતી લઈ ઇતર લોક સંબંધી ગતિથી રહિત કરી દેશે. પોતે જીવન મુક્ત હોવાથી નિર્ભય અને નિસ્પૃહ રહી માત્ર પિતાજીની આજ્ઞાથી પોતાના પિતા અને પિતામહ આદિ વંશ પરંપરાથી ચાલ્યું આવતું રાજ્ય ત્યજી દેશે અને વનવાસના બહાને રાક્ષસોને વધ કરી દંડકારણ્યવાસી મુનિઓને ભયથી ઉગારશે તથા અનેક તીર્થોને તથા પ્રાણીઓને પાવન કરશે. સીતાજીનું હરણ થવાથી થનારા શોક મોહ આદિ ભાવ બતાવવાને બહાને અને રાવણ આદિના વધથી પૃથ્વીમાં સ્ત્રીસંગી પુરુષો કોઈ રીતે નિરાંતે બેસી શકતા નથી તેવો તે સર્વ મનુષ્યોને બોધ આપશે. પછી વાનર આદિ જે યુદ્ધમાં મરી જશે તેને ફરીવાર જીવતા કરશે. અગ્નિ પ્રવેશ દ્વારા સીતાજીની શુદ્ધિને ઈચ્છી પોતાનું પવિત્ર ચરિત્ર શિષ્ટ પુરુષોને સંમત છે એવું દેખાડી આપશે. પોતે જીવન મુક્ત અને નિસ્પૃહ છતાં કર્મ માર્ગના અધિકારી પુરુષોને કર્મ વડે જ શુભ ગતિ છે એવું બતાવતા કર્મકાંડમાં પરાયણ થશે તથા કર્મ અને ઉપાસના એ બંનેના અધિકારી પુરુષને બ્રહ્મલોક આદિ ગતિ બતાવવાને પોતે પણ એ બંનેનું સાથે અનુષ્ઠાન કરશે. જેઓને એમના દર્શન થશે, જેઓને કાન
પર કથા દ્વારા કે કીર્તન દ્વારા તેમનું શ્રવણ થશે. જેઓ શ્રી રામચરિત્રના કથા દ્વારા કે કીર્તન દ્વારા બોધ આપશે તેવા સર્વ અવસ્થામાં શ્રી રામચંદ્રજીને અનુસરનારા ભક્ત લોકોને પોતે જીવન મુક્તિ આપશે. ઉપર પ્રમાણે આ મહાત્મા પરમ પુરુષ રામચંદ્રજીએ ત્રણેય લોકનું અને મારું સંપૂર્ણ રીતે હિત કરવાનું છે. હે સભાસદો, આ રામચંદ્રજીને તમે નમસ્કાર કરો. માત્ર એટલાથી જ તમારે જે શત્રુરૂપ અજ્ઞાન જીતવાનું છે તે જીતાઈ ગયેલું જ તમે સમજો, અને તમારામાંથી પણ કોઈ ધીર અને વીર પુરુષ આ રામચંદ્રજીની પેઠે જીવન મુક્ત અને ઘણા કાળ સુધી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિને પામી જઈ સુખથી વૃત્તિને પ્રાપ્ત થાઓ. વાલ્મીકી બોલ્યા. એ પ્રમાણે વિશ્વામિત્ર ઋષિના વચનથી ઉપર પાછળના ચરિત્રરૂપી રામની કથા સાંભળી વશિષ્ઠજી આદિ શ્રેષ્ઠ યોગેશ્વરો અને બીજા સિદ્ધ પુરુષો રામચંદ્રજીના ચરણ કમળના રજને નમસ્કાર કરવામાં અને સદાકાળ રામચંદ્રજીના સ્મરણમાં શ્રદ્ધાવાન બની ગયા. ભગવાન વશિષ્ઠજી અને બીજા મહર્ષિઓને રામચંદ્રજીની એટલી જ કથાથી સંતોષ થયો નહીં. તેથી તેઓ રામચંદ્રજી કે જે ગુણોના ભંડારરૂપ છે તેમના સદગુણોને બીજા પાસેથી સાંભળતા હતા અને સાંભળીને બીજાઓને કહેતા હતા. પછી ભગવાન વશિષ્ઠ ઋષિએ વિશ્વામિત્ર મુનિને નીચે પ્રમાણે કહ્યું. નીચે ટાંચ છે. સંપૂર્ણ ઐશ્વર્ય, વીર, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય એ 6 ઐશ્વર્યને ભાગ કહ્યા છે, અને તે જેમાં હોય તે ભગવાન કહેવાય છે. વશિષ્ઠ બોલ્યા. હે વિશ્વામિત્ર ઋષિ, રઘુકુળમાં અવતરેલા અને કમળના જેવું સુંદર નેત્રવાળા શ્રી રામચંદ્રજી પ્રથમ કોણ હતા? કોઈ દેવ હતા કે કોઈ મનુષ્ય હતા? એ આપ કહો. વિશ્વામિત્ર બોલ્યા. આ જે વાત હું કહું છું તે ઉપર જ તમે વિશ્વાસ રાખો. આ શ્રી રામચંદ્રજી પરમ પુરુષ ભગવાન છે, કે જેમનો જગત માટે ક્ષીરસાગરને વલોવ્યો હતો. ગંભીર ઉપનિષદો જેમને પ્રમાણરૂપ વર્ણવે છે તે પરિપૂર્ણ પરમ આનંદ સ્વરૂપ છે, સર્વત્ર સમાન રૂપે રહ્યા છે, તથા શ્રીવસ્ત્રનું લાંછન ધારણ કરનારા શ્રી કૃષ્ણ પણ એ જ પોતે જ છે. એ રામચંદ્રજી જો સારી રીતે ભક્તિ વડે પ્રસન્ન કરવામાં આવે તો સર્વ પ્રાણીઓને તે બધા પુરુષાર્થો આપે છે. એ રામચંદ્રજી કોપ પામે તો સંહાર કરી દે છે. આ સર્વ દ્રશ્ય મિથ્યા પદાર્થો એમના જ રચેલા છે. જગતના આદિ પુરુષ, જગતને ઉત્પન્ન કરનારા, જગતનું પાલન કરનારા અને મહાત્મા પુરુષોના એ પરમ પ્રિય સહાયક છે. અંદર નિસાર છતાં ઉપરથી કોમળતાવાળા સંસારરૂપી ધુતારાના પંજામાં નહીં ફસાયેલા વિતરાગ પુરુષો જે આનંદરૂપી મહાવિસ્તૃત સમુદ્રમાં પ્રવેશ કરે છે તે આ શ્રી રામચંદ્રજી પોતે જ છે. પરમ પુરુષ એવા શ્રી રામચંદ્રજી કોઈ વખતે જ્ઞાન વડે મુક્ત થયાની પેઠે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ રહે છે, કોઈ વખત નિત્ય મુક્તની પેઠે તુર્યપદમાં શાંતિ લે છે, કોઈ વખત માયાના નિયતા રૂપે થઈ રહે છે, અને કોઈ વખતે માયાની અંદર બંધાઈ રહ્યા જેવા જણાય છે. સત્વ, રજ અને તમ એ 3 ગુણરૂપી ગહન મનને ઉલ્લંઘી રહેલા આ દેવ જ વેદત્રિય રૂપે શરીરને ધારણ કરી રહ્યા છે અને વેદના પારમાર્થિક સ્વરૂપભૂત છે, તથા પોતાના 6 અંગોથી શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ અને નિરુક્ત એમનાથી સર્વત્ર જય મેળવી રહ્યા છે. આ જગત પાલક વિષ્ણુ છે અને જગતના સર્જનહાર બ્રહ્મા પણ આ પોતે જ છે, અને જગતનો સંહાર કરનારા ત્રિનેત્ર મહાદેવજી પણ આ શ્રી રામચંદ્રજી જ છે. આ શ્રી રામચંદ્રજી જન્મ વિનાના હોવા છતાં માયાના સંબંધથી અવતાર ગ્રહણ કરે છે. તે મોહરૂપી નિંદ્રા વડે ઘેરાયેલા ન હોવાથી સદાકાળ જાગ્રત છે. આ પૂજ્ય ભગવાન શ્રી રામચંદ્રજી નિરાકાર છતાં વિશ્વરૂપે ધારણ કરી રહ્યા છે.
જેમ પરાક્રમ વિજયને ખેંચી લાવે તે જ પ્રકાશને ખેંચી લાવે અને શાસ્ત્ર બુદ્ધિને ઉત્કૃષ્ટતાને ખેંચી લાવે, તેમ આ શ્રી રામચંદ્રજીને ગરુડજી પોતે વાહન બની જવાના દેશ તરફ લઈ જાય છે. આ રાજા દશરથને ધન્ય છે કે જેના ત્યાં આ પરમ પુરુષ શ્રી રામચંદ્રજી પુત્ર રૂપે અવતર્યા છે, અને રાવણને પણ ધન્ય છે કે જે રામચંદ્રજી આ મારો સામો લડવૈયો છે એમ ચિત્તથી ચિંતન કરનાર છે. સ્વર્ગમાં અને પાતાળમાં અત્યારે વિષ્ણુનો દેહ નહીં હોવાથી તેનો મહિમા ઓછો થયો છે. શ્રી રામચંદ્રજીના પધારવાથી આ મધ્યલોક ભૂલોક શ્રેષ્ઠતાને પ્રાપ્ત થયો છે. ક્ષીરસાગરની અંદર શેષશય્યામાં પોઢનારા શ્રી શેષશાહી ભગવાન પોતે રામચંદ્રજી રૂપે અવતરેલા છે. ચિદાનંદમાં એક રસ રૂપે નિમગ્ન થઈ ગયેલા રામચંદ્રજી નાશરહિત સાક્ષાત પરમાત્મા જ છે. ઇન્દ્રિયોના સમૂહનો સંયમ કરનારા યોગીઓ રામચંદ્રજીને સારી રીતે જાણે છે. બાકી આપણે તો આ સામાન્ય રૂપનું વર્ણન કરવાને અને દર્શન કરવાને શક્તિમાન છીએ. આ ભગવાન રામચંદ્રજી રઘુકુળના પાપનો ક્ષય કરનાર છે એમ અમારા સાંભળવામાં છે. માટે હે વશિષ્ઠ ઋષિ, તમે કૃપા કરીને અમને વ્યવહાર પરાયણ કરો. વાલ્મીકી બોલ્યા. ઉપર પ્રમાણે કહી મહામુનિ વિશ્વામિત્ર મૌન રહ્યા અને મહાતેજસ્વી વશિષ્ઠ મુનિએ શ્રી રામચંદ્રજીને નીચે પ્રમાણે કહ્યું. વશિષ્ઠ બોલ્યા. હે રામ, હે રામ, હે મહાબાહુ, હે મહાપુરુષ, હે મહાચૈતન્યમય, આ તમારો શાંતિનો કાળ નથી. માટે વ્યુત્થિત થઈ લોકોને આનંદ ઉપજાવો. જ્યાં સુધી લોકદ્રષ્ટિમાં અધિકારી થવા રૂપ લૌકિક વિચાર બરાબર સિદ્ધ થયો નથી, ત્યાં સુધી યોગી પુરુષને નિર્મળ એવું રૂઢ સમાધિપણું ઘટતું નથી. માટે તમે કેટલાયક સમય ક્ષય થવાના સ્વભાવવાળા રાજ્ય આદિ વિષયોનો અનુભવ કરી અને દેવતાઓના પણ કાર્યરૂપ ભારને ઉતારી નાખી તે પછી ભલે સમાધિનું સેવન કરો અને સુખી થાઓ. વાલ્મીકી બોલ્યા. ઉપર પ્રમાણે ગુરુ વશિષ્ઠજીએ કહ્યા છતાં શ્રી રામચંદ્રજી પરબ્રહ્મમાં લય પામી જવાને લીધે સર્વ મન ઇન્દ્રિયો આદિના ઉપરામ થઈ જવાથી કશું પણ બોલ્યા નહીં. ત્યારે વશિષ્ઠ ઋષિએ ધીરેથી સુષુમ્ના નાડી દ્વારા તેમના હૃદયમાં પ્રવેશ કર્યો. પ્રથમ પ્રાણ આદિ સર્વના બીજરૂપ આધાર શક્તિમાં, પછી પ્રાણોના આવિર્ભાવ થતાં પ્રાણોમાં અને પછી ચિત્તનો આવિર્ભાવ થતાં ચિત્તમાં ચિદાભાસ રૂપે પ્રવેશ કરનાર પ્રકાશ સ્વરૂપ એ જીવ પ્રાણ દ્વારા સર્વ નાડીઓના છિદ્રોમાં પ્રવેશ કરી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એ બંનેને સારી રીતે પુષ્ટ તૈયાર બનાવી દઈ ધીરેથી નેત્રો ઉગાડી બહાર પૂજ્ય વશિષ્ઠ આદિ વિદ્વાન મહર્ષિઓના દર્શન કરી પોતે કૃતકૃત્યતાથી સર્વ કામનાથી રહિત હોવાને લીધે અને કાર્ય અકાર્ય સંબંધી ચિંતાથી પણ રહિત હોવાને લીધે આ બધાઓ હવે મને શું કહેશે એવી રાહ જોઈ સ્થિર થઈ રહ્યો. પછી પ્રથમના વશિષ્ઠજીના વાક્યો સાંભળી તથા આ ગુરુવાક્ય છે માટે તેનો તિરસ્કાર કરો નહીં એવી પિતા, ભ્રાતા, મિત્ર આદિ તરફથી પ્રાર્થના પણ સાંભળી લઈ રામચંદ્રજી કે જે સર્વજ્ઞ છે તે સમાહિતપણાથી એકાગ્રતાથી આ પ્રમાણે બોલ્યા. આપની કૃપાથી હવે આ શરીર વિધિનું કે નિષેધનું અધિકારી નથી, તથાપિ આપનું વાક્ય સદાકાર માનનીય છે. કેમ કે હે મહામુનિ, વેદ, શાસ્ત્ર, પુરાણો તથા સ્મૃતિઓમાં પણ ગુરુનું વાક્ય વિધિ રૂપ પાડવા યોગ્ય કહેલું છે અને ગુરુના વચનનો તિરસ્કાર કરવો તે નિષેધ રૂપ કહ્યું છે. આ પ્રમાણે કહી મહાત્મા વશિષ્ઠ ઋષિના ચરણ કમળને મસ્તક વડે ધારણ કરી લઈ શરૂઆતમાં મહાદયાળુ શ્રી રામચંદ્રજીએ સર્વ પ્રત્યે નીચે પ્રમાણે કહ્યું. રામ બોલ્યા.
હે સર્વ સભાસદો, તમારું સર્વનું કલ્યાણ થાઓ. તમે આ વાતનું શ્રવણ કરો કે જેની અનુભવપૂર્વક ખાતરી કરી નિશ્ચય કરવામાં આવેલ છે. આત્મજ્ઞાનથી તથા આત્મવેત્તા ગુરુથી બીજું કાંઈ પણ વિશેષ નથી. સિદ્ધિ આદિ સભાસદો બોલ્યા, હે રામચંદ્રજી, આ વાત જેમ આપ કહો છો તેમ જ અમારા મનમાં સ્થિર થઈ રહી હતી. વળી તમારી કૃપાથી સંવાદ થતાં એ સર્વ બરાબર દ્રઢ થઈ ગયું છે. હે મહારાજા રામચંદ્રજી, તમે સુખી થાઓ અને તમને રાજા લેવા માટે અમે તમને રજા લેવા માટે નમન કરીએ છીએ અને વશિષ્ઠજીની પણ આજ્ઞા લઈ જેમ આવ્યા હતા તેમ પાછા આજે જવા માંગીએ છીએ. વાલ્મીકી બોલ્યા, ઉપર પ્રમાણે કહી શ્રી રામચંદ્રજીની સ્તુતિ કરતા એ સર્વ સભાસદો ત્યાંથી ચાલ્યા ગયા અને તેમાંના મસ્તક ઉપર પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. આ સર્વ શ્રી રામચંદ્રજીની જીવન મુક્તિમાં વિશ્રાંતિ થતાં સુધી ચાલેલા સંવાદની કથા મેં તમને કહી. હે ભારદ્વાજ મુનિ, આ ક્રમયોગ વડે તમે સુખી થાઓ. આ પ્રમાણે મુનિ શ્રેષ્ઠ શ્રી વશિષ્ઠજીના વચનોની હારરૂપી રત્નોની માળાથી વિચિત્ર પ્રકારે સુશોભિત થઈ રહેલી આ શ્રી રામચંદ્રજીની જીવન મુક્તિની સિદ્ધિ મેં તમને કહી સંભળાવી છે કે જે સર્વ કવિઓના કુળોને અને યોગીઓને સેવવા યોગ્ય છે. જો પરમ ગુરુના કૃપા કટાક્ષથી શરણાર્થી દ્વારા એ સેવવામાં આવે તો તે મોક્ષના માર્ગ ઉપર પ્રથમ બતાવેલા યોગ ભૂમિકાના ક્રમ ઉપર ચડાવી દે છે. જે પુરુષ નિરંતર શ્રી રામચંદ્રજીના અને વશિષ્ઠજીના સંવાદનું શ્રવણ કરે તે ભલે સર્વ એટલે કે રાગ, દ્વેષ, મોહ, મલિનતા આદિ દોષવાળી અવસ્થામાં રહ્યો હોય તો પણ શ્રવણ માત્રથી અને સર્વ દોષોથી રહિત થઈ જાય છે અને પછી શમ, દમ આદિ ગુણો મેળવી બ્રહ્મને પ્રાપ્ત થાય છે. શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો રામવ્યુત્થાન નામનો સર્ગ 128મો સમાપ્ત. નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ સમાપ્ત. શ્રી યોગ વશિષ્ઠ રામાયણ છઠ્ઠો નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. સર્ગ પહેલો, જીવન મુક્તતાનો જીવન ક્રમ. આ પહેલા સર્ગમાં મમતા, અહંકાર અને સંકલ્પ વિકલ્પ આદિથી રહિત મુક્ત પુરુષો જે રીતે જીવે છે અને ચેષ્ટા કરે છે તે યુક્તિ કહેવામાં આવશે. રામ બોલ્યા, હે મહારાજ, સંકલ્પનો ત્યાગ થતાં સર્વ ક્રિયા માત્ર શાંત થઈ જવાને લીધે તત્કાળ મનુષ્યનું શરીર પડી જાય છે. તો પછી આપ જે સંકલ્પના ત્યાગની વાત કહો છો તે જીવતા મનુષ્યને સી રીતે સંભવે? વશિષ્ઠ બોલ્યા, જે મનુષ્ય જીવતું હોય તેને જ સંકલ્પનો ત્યાગ ઘટી શકે છે. બાકી નિર્જીવ હોય તેમાં ઉલટી એ વાત ઘટી શકતી નથી. એ સંકલ્પ ત્યાગનું યથાર્થ રૂપ હું તમને કહું છું તે તમે સાંભળો કે જે કાનને અલંકારની પેઠે અતિશોભા આપનાર છે. સંકલ્પના રૂપને જાણનારા વિવેકી પુરુષો દેહ વગેરેમાં હું એવો અહંકારનો અધ્યાસ થવો તેને જ સંકલ્પ કે કલ્પના કહે છે અને એ મર્યાદાવાળા અધ્યાસને છોડી દઈ તેમાં ચૈતન્ય રૂપ આકાશ કે જે પોતાનું વાસ્તવ સ્વરૂપ છે તેની ભાવના કરવી તે સંકલ્પ ત્યાગ કહેવાય છે. સંકલ્પના સ્વરૂપને ઓળખનારા વિદ્વાનોએ આત્મા સિવાય ઇતર પદાર્થમાં જે કંઈ આસક્તિ થવી તેને જ સંકલ્પનું મૂળ હોવાથી સંકલ્પ કહેલો છે અને ચૈતન્ય આત્માથી બીજું કાંઈ જુદું નહીં હોવાથી તે સર્વમાં એક ચૈતન્ય આકાશની જ ભાવના થવી તેને સંકલ્પ ત્યાગ કહેવામાં આવે છે. અમુક દેહ વગેરે દ્રશ્ય પદાર્થો પરમાર્થ રીતે સત્ય છે એવું જે કાંઈ અભિમાન થવું તેને ઉત્તમ પુરુષોએ સંકલ્પ રૂપે કહેલ છે અને એ સર્વ દેહાદિક દ્રશ્ય પદાર્થોના આકાશના કાર્યરૂપ વાયુ આદિ ચાર ભૂતોનો વિકાર હોવાથી ફક્ત એક આકાશરૂપ વચ્ચે એવી ભાવના થવી તે કીવા એ સગળું ચૈતન્ય રૂપ આકાશમાં મિથ્યા કલ્પાયેલું હોવાથી ચૈતન્ય આકાશ રૂપે જ છે એવી તેમાં ભાવના થવી તે સંકલ્પનો ત્યાગ કહેવાય છે. અનુભવમાં આવી ગયેલા બાબતનું અને નહીં અનુભવાયેલી બાબતનું એમ બે રીતે સ્મરણ થાય છે.
કોઈ પણ રીતે જે કાંઈ સ્મરણ થાય તે સંકલ્પ જ છે એમ તમે સમજો, અને કોઈ બાબતનું કાંઈ પણ સ્મરણ જ ન થવું તે એમાં જ કલ્યાણ રહેલું છે એમ વિવેકીઓ સમજે છે. હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, અનુભવમાં આવેલા વિષયોની અને નહીં અનુભવાયેલા વિષયોની એ બંને જાતની સ્મૃતિનો અને બીજી પણ સર્વચિત્તમાં ઉઠતી વૃત્તિઓનો ત્યાગ કરી ચિત્તને કાબૂમાં લાવી પરબ્રહ્મમાં લીન થઈ જઈ લાકડાની પેઠે તમે નિશ્ચળ રહી લાંબુ આયુષ્ય ભોગવો. ચિત્તમાંથી સર્વ પદાર્થ માત્ર સ્મરણરૂપ સંકલ્પને છોડી દઈ પ્રારબ્ધ યોગે પ્રાપ્ત થયેલા અને પૂર્વના અભ્યાસને અનુસરી કરવામાં આવતા કર્મોમાં અડધા ઊંઘતા નાના બાળકની ચેષ્ટાની પેઠે નિસંકલ્પપણાથી તમે પ્રવૃત્તિ કરો. હે નિષ્પાપ રામચંદ્રજી, જેમ કુંભારનો ચાકડો સંકલ્પ રહિતપણાના વેગ વડે ફર્યા કરે છે, તે જ રીતે તમે પ્રારબ્ધના સંસ્કારને અધીન રહી નિસંકલ્પપણે કર્મમાં પ્રવૃત્ત રહો. મલિન વાસનાવાળું ચિત્ત જ જેનું નષ્ટ થઈ ગયું છે એવા તમે વાસના વગરનું મન કે જેને વિવેકી પુરુષો સત્વ એવા નામથી કહે છે, તેના શુભ સંસ્કારોને અનુસરી પોતાના પ્રવાહમાં પડેલા કાર્યોની ચેષ્ટા કરો. હું ઊંચા હાથ કરી પોકારું છું કે સંકલ્પ ન ઉઠવા તે પરમ કલ્યાણ રૂપ છે, તેને શા માટે અંદર દ્રઢ રીતે ધારણા કરતા નથી? હું ઊંચા હાથ કરી પોકારું છું કે સંકલ્પ ન ઉઠવા તે પરમ કલ્યાણ રૂપ છે, તેને શા માટે અંદર દ્રઢ રીતે ધારણ કરતા નથી? પરંતુ મારી એ વાત કોઈ સાંભળતું નથી. ઓહો, મોહનની મહિમા કેટલો બધો બળવાન છે કે સર્વ દુઃખોની નિવૃત્તિ કરવાવાળા વિચાર નામનો ચિંતામણી હૃદયમાં રહ્યા છતાં મનુષ્યો તેનો ત્યાગ કરે છે. સંકલ્પ ન ઉઠવો એટલે કે ચિત્તમાં કોઈ પણ જાતની વૃત્તિને સ્ફુરવા ન દેવી, તે અર્થાર્થ દ્રશ્ય દર્શન આદિથી રહિત શુદ્ધ આત્મા તત્વ જ બાકી રહે માટે તન્મય આત્મમય થઈ રહેવું એટલું જ માત્ર પરમ કલ્યાણકારક છે. એનો અનુભવ તમે જાતે જ કરી લો. હે રામચંદ્રજી, સંકલ્પ રહિત સ્થિતિમાં રહેવાથી એવું ઉત્કૃષ્ટ પરમ પદ પ્રાપ્ત થાય છે કે જ્યાં પરમ સામ્રાજ્ય પણ એક સાધારણ તણખલા જેવું સાવ હલકું લાગે છે. માત્ર જવાના પ્રદેશ તરફ જ લક્ષ્ય રાખનારા મુસાફરના પગની જેમ સંકલ્પ વિના સ્વાભાવિક રીતે જ ક્રિયા થયા કરે છે, તે પ્રમાણે તમે પોતાના કૃત્યોમાં ઉઠતા સંકલ્પો છોડી દઈ આવી પડેલું કામ પૂરું કરો. સૂતેલા મનુષ્યની પેઠે સર્વ કર્મ માત્રના ફળની તૃષ્ણાને સંપૂર્ણ રીતે છોડી દઈ આવી પડેલા કાર્યમાં સંકલ્પ વિના જ તમે ચેષ્ટા કરો. જેમ પોતાની મેળે જળ હોવાથી ચેષ્ટા વગરનું કોમળ ઘાસ વાયુ આદિના પ્રવાહમાં તણાઈ પોતે ગતિ કરતું લાગે છે, તેમ તમે પણ આપોઆપ આવી પડેલા કાર્યોમાં સંકલ્પ કર્યા વિના અને સુખ દુઃખની ભાવના કર્યા વિના જ પ્રવૃત્તિ કરો. કેમ જાણે બીજાનું કૌતુક ઉપજાવવા માટે નૃત્ય કરતી હોય તેમ દેખાતી લાકડાની પૂતળી પોતે અંદર વાસના રહિત અને શૃંગાર આદિ રસની ભાવના વિનાની હોવા છતાં ક્રિયા કરે જાય છે, તેમ તમને પણ બહાર યથાચિત રીતે કર્મ કરતા છતાં અંદરથી તેમાં આ સંપૂર્ણ રીતે ખરેખર સુખરૂપ જ છે એવી ભાવના ન થાઓ. ઉનાળામાં સુકાયેલી વેલો જેમ કહેવા પૂરતી જ દેખાય છે, તેમ તમારી ઇન્દ્રિયોને સર્વ વિષયો રસ વિનાની લાગો. અન્નમય આદિ 5 કોષો સાથેની ચિદાભાસની સત્તા કે જેના વાસનારૂપી રસ જ્ઞાનરૂપી સૂર્ય ખેંચી લીધો છે, તે વડે તમે ચેષ્ટા કરતા રહી વેલની વીંટાઈ રહેલું વૃક્ષ જેમ શિયાળામાં નીરસ થઈ જાય તેમ અંદર નીરસ વાસના રહિત થઈ જઈ યંત્રની ચેષ્ટાના જેવા સંકલ્પ રહિત ચેષ્ટા કરનારા થઈને રહો. શિયાળો જેમ વૃક્ષોને બહારનું જળ મળતા છતાં અંદરના રસથી જ નભાવે છે, તેમ જો કે ઇન્દ્રિયો સ્વભાવે જ બહારના રસ લેવામાં જ પ્રેરાય છે, તો પણ તે ઇન્દ્રિયોને રોકી રાખી સર્વ આનંદની સીમારૂપ આત્મ ચૈતન્ય જ જેના જીવનનું સાધન છે, એવી
આત્મકાર્ય બનાવી દે તેનું ધારણ કરો. તમે કર્મ કરો અથવા ન કરો, પરંતુ જ્યાં સુધી તમારી ઇન્દ્રિયોની વૃત્તિઓ વિષય રસમાં વાસનાવાળી હશે ત્યાં સુધી આ સંસારના જન્મ મરણ આદિ અનર્થોના સાથ કદી પણ છૂટવાના નથી. જેમ પવન, અગ્નિની જ્વાળા, યંત્ર અને પાણી વિચાર વિનાના આપોઆપ જ ગતિ કરે છે, તેમ તમે પણ સંકલ્પ રહિત થઈ કર્મ કરતા રહેશો. જો અંતરહિત મોક્ષરૂપ પરમ કલ્યાણને મેળવવા સમર્થ થશો, જેમ પવન, અગ્નિની જ્વાળા, યંત્ર અને પાણી વિચાર વિના આપોઆપ જ ગતિ કરે છે, તેમ તમે પણ સંકલ્પ રહિત થઈ કરતા રહેશો તો અંતરહિત મોક્ષરૂપ પરમ કલ્યાણને મેળવવા સમર્થ થશો. વાસના વિનાના કર્મો કરવા એ જ પરમ ધૈર્ય કહેવાય છે અને એ જ જન્મરૂપી તામને દૂર કરનાર છે. વાસના અને સંકલ્પથી રહિત થઈ આવી પડેલા સંજોગોને સ્વીકારી લઈ ચાક ઉપર ફરનારા ઘટાધિક પેઠે ધીરે ધીરે શાંત થતા જઈ તમે પોતાના કર્મોમાં પ્રવૃત્તિ રાખો. તમે કર્મના ફળમાં ઈચ્છા રાખો નહીં, તેમજ કર્મનો ત્યાગ કરવામાં પણ આથી અમુક ફળ મળવાનું છે એવી ઈચ્છા પણ ન થાઓ. એ આસક્તિને અથવા ફળની ઈચ્છાને છોડી દઈ કર્મ કરવા કે તેનો ત્યાગ કરવો, એ બંને વાતનો તમે અંગીકાર કરો અથવા ત્યાગ કરો, એ બંને સરખું જ છે. અહીં વિશેષ કહેવાની કાંઈ જરૂર નથી. સંક્ષિપ્તમાં માત્ર એટલું જ કહેવાનું છે કે સંકલ્પ થવો એ મનને બાંધવામાં નાખનાર છે. સંકલ્પ થવો એ મનને બંધનમાં નાખનાર છે અને સંકલ્પ ન થવો તે મુક્તપણું છે. અહીં કોઈ કાળે કે કોઈ સ્થળે કંઈ કરવાનું કે ત્યાગ કરવાનું છે નહીં. સર્વ જન્મ રહિત, શાંત અને અનંત પરબ્રહ્મ રૂપ છે, માટે તે જ સ્વરૂપમાં તમે રહો. કર્મને વિશે નિષ્ક્રિય બ્રહ્મભાવને અને નિષ્ક્રિય બ્રહ્મભાવ વડે સ્વરૂપમાં જ રહેવાય તેવા કર્મો જોઈ લઈ જેવા હોય તેવા સર્વ પદાર્થમય એક ચિદાત્મ રૂપે થઈ રહી તમે ભલે જેમ સુખ મળે તેમ શાંત પડે રહો. કોઈ પણ જાતનો સંકલ્પ જ ન થવા દેવો તેને વિદ્વાનો યોગ કહે છે કે જે સ્વાભાવિક રીતે જ ચિત્તનો નાશ કરનાર છે. માટે તમે અત્યંત તન્મય થઈ જઈ જેવા હમણાં છો તેવા જ ભલે રહો. સર્વત્ર સમાન રીતે રહેલા શાંત, સુખરૂપ, સૂક્ષ્મ, બેપણું કે એકપણું વગેરે ભાવથી રહિત સર્વવ્યાપી, અનંત અને શુદ્ધ પરબ્રહ્મમાં શું અને શાથી ખેદ પામવાનું છે? કાંઈ નથી. જેમ મરુભૂમિમાં જળ ન હોવાને લીધે અંકુર જ થતો નથી, તેમ તમારામાં સંકલ્પનો ઉદય જ ન થાઓ. અને જેમ પથ્થરના અંદરના નક્કર ભાગમાં વેલો નથી ઉગતી, તેમ તમારામાં ઈચ્છા પ્રગટ ન થાઓ. જે પુરુષ સંકલ્પ રહિત, શાંત, બ્રહ્મરૂપ જ તે જે જીવતો હોય ત્યારે કિંવા વિધેય મુક્ત થાય ત્યારે પણ તેને લોક સંબંધી કે વેદ સંબંધી કર્મ કરવાની કે ન કરવાથી આ લોક સંબંધી કે પરલોક સંબંધી કશું પ્રયોજન રહેતું નથી. કેમ કે તમે કે જે નિરંતર આત્મદ્રષ્ટિથી સર્વત્ર અભેદ રૂપે રહ્યા છો અને કર્મ અને અકર્મ એ બંનેના બાદથી અવધિરૂપ તથા આત્મરૂપ છો, તે હમણાં પ્રાતિભાસિક કર્મ રૂપે દેખાવ છો, પરંતુ ખરી રીતે તમારામાં કર્મપણું છે નહીં. આ પ્રમાણે તમે માત્ર આભાસ રૂપે કરતા દેખાવ છો, પરંતુ તમારામાં સત્ય દ્રષ્ટિએ કરતાપણું છે નહીં. દેહાદિકમાં આ હું અને આ મારું એવો સંકલ્પ જ્યાં સુધી સ્ફુર્યા કરશે ત્યાં સુધી તમે કદી પણ સંસારરૂપી દુઃખથી મુક્ત થવાના નથી. તથા આ હું અને આ મારું એવા સંકલ્પથી રહિત થશો તો એ દુઃખથી મુક્ત થઈ જશો. હવે આ બંને વાતમાં જે તમારા મનમાં રૂચતી હોય તેમ તમે આશ્રય કરો. હું અને મારું એ તત્વદ્રષ્ટિથી જોતા છે નહીં, અને જો કંઈ છે તો તે સર્વ પરિપૂર્ણ રીતે પરમાત્મા રૂપ જ છે. એ પરમ શિવથી વળી જુદું આ દ્રશ્ય રૂપ જગત ભાસે છે તે તો અનિર્વચનીય છે. જે કંઈક અનિર્વચનીય રીતે આ જગત દેખાય છે તે ખરેખર પરમાત્માથી જુદી સત્તાવાળું નહીં હોવા છતાં જેમ સુવર્ણનું બાજુબંધપણું ભાસે તેમ જુદું ભાસે છે. અને જગતનું અધિષ્ઠાન એટલે જેમાં એ જગત
સ્વપ્ન ઇન્દ્રજાળ આદિની પેઠે કલ્પાયેલું છે તે તત્વ જ સત્ય છે, દ્રશ્ય દર્શન આદિથી રહિત છે અને પરમાર્થ રૂપે છેવટે એ જ અવશ્ય રહે છે. શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનું જીવન મુક્તોના જીવનક્રમ નામનો સર્ગ પહેલો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી